વરસાદ ખેંચાતા નર્મદા નીર માંગતા ઉત્તર ગુજરાતને હવે નર્મદા નીરના પાણી મળશે। રાજ્ય સરકારે સૌરાષ્ટ્ર સહિત ઉત્તર ગુજરાતને નર્મદાના પાણી આપવાનો નિર્ણય કર્યો છે। આ તરફ બનાસકાંઠામાં નર્મદા મેઇન કેનાલ ટોટાણા એસ્કેપથી 311 ક્યુસેક પાણી છોડાતા કાંકરેજના કેટલાક ગામને એલર્ટ કરાયા છે। નદી વિસ્તાર નજીક આવેલા કાંકરેજના ટોટાણા, સિયા, શુદ્રોસણ, સોહનપુરા અને ભદ્રેવાડી ગામોને સાવદા કરાયા છે। સરદાર સરોવર ડેમમાંથી કોઈપણ સમય પાણીનો જથ્થો છોડવાની સ્થિતિને લઈને સૂચના અપાઈ છે। હાલ કાંકરેજ મામલતદારે નદી વિસ્તારના ગામોને તાકીદ કરી છે। ટોટાણા એસ્કેપથી આગળના ગામો એટલે કે ટોટાણા, ભદ્રેવાડી, સોહનપુરા, શુદ્રોસણ અને આસપાસના ગામો છે એ બધાને અમે જાણ કરેલી છે, ચેતવણી આપી છે અને આપના માધ્યમથી આસપાસના તમામ જે વિસ્તારો, જે નર્મદા કેનાલ આસપાસના વિસ્તારો છે એ બધાને અમે એક જાણ કરવા માગીએ છીએ કે આગામી સમયમાં પણ નર્મદા કેનાલમાં જ્યારે પાણીનો પ્રવાહ વધી શકે એમ છે તો કેનાલ વિસ્તાર, આસપાસના વિસ્તારો તેમજ જે એસ્કેપ છે એના નીચાણવાસમાં લોકો બિનજરૂરી રીતે અવરજવર ન કરે। ટોટાણા એસ્કેપથી આગળના ગામો એટલે કે ટોટાણા, ભદ્રેવાડી, સોહનપુરા, શુદ્રોસણ અને આસપાસના ગામો છે એ બધાને અમે જાણ કરેલી છે, ચેતવણી આપી છે અને આપના માધ્યમથી આસપાસના તમામ જે વિસ્તારો, જે નર્મદા કેનાલ આસપાસ। તો હવે વાત ભૂતિયા શિક્ષકોની। જ્યારે પાણીનો પ્રવાહ વધી શકે એમ છે તો કેનાલ વિસ્તાર શાળા છે, વિદ્યાર્થીઓ પણ છે, પરંતુ શિક્ષક નથી અને શાળાને લાગેલા છે તાળા। આ દુર્દશા છે કચ્છના એક ગામની। બાળકોને ભણવું છે પરંતુ તેઓ શિક્ષકની રાહ જોઈને બેઠા છે। વાત છે ભુજ તાલુકાના પાયરગા ગામની। આ ગામના લોકોએ વારંવાર રજૂઆત કરી છે, છતાં અહીં શિક્ષકો નથી મુકાતા, જેના કારણે લાંબા સમયથી શાળા બંધ હાલતમાં છે અને બાળકો ભણ્યા વગર ટળવળી રહ્યા છે। પાયરકા ગામે બાળકોના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। બાળકો શાળાએ મારેલા તાળાની ચાવી લઈ શિક્ષકની રાહ જોઈને બેઠા છે। શાળા લાંબા સમયથી બંધ હોવાથી સ્થાનિકોએ અનેક રજૂઆતો કરી છે, પરંતુ શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષક મુકાતા નથી। સ્થાનિક કહી રહ્યા છે કે આ શાળા કોરોના કાળથી બંધ છે। શિક્ષણ વિભાગની આ ઘોર બેદરકારી કહી શકાય। શિક્ષણ વિભાગ આ મુદ્દે કંઈક કરે તેવું સ્થાનિકો કહી રહ્યા છે। અહીંયા કને એક પર શિક્ષક ન હોય। છેલ્લા કોરોના કાળથી આ છોકરાઓ પાસે ચાવી છે, તાળું લાગેલું પડ્યું છે, આ સ્કૂલ બંધ પડી છે। અત્યારે ગામમાં જે સ્કૂલ છે, પ્રાથમિક શાળા, એ છેલ્લા કોરોના કાળથી જ્યારે બંધ થઈને સ્કૂલો ત્યારથી લઈને આજ તારીખ સુધી બંધ પડી છે। એકવાર લાસ્ટ સત્ર એક પૂરું કરાવ્યું, પ્રવાસી શિક્ષક તરીકે આપ્યું હતું। એ લગભગ આ વેકેશન જે પૂરું થયું, ઉનાળુ વેકેશન, ત્યાર પછી આજ તારીખ સુધીમાં સ્કૂલ ચાલુ નથી થઈ। છેલ્લા 7-8 મહિના જ ચાલુ રહી કોરોના કાળથી લઈને આજ તારીખ સુધી। તો અમે લોકોએ સરકારશ્રીને લગભગ નહીં કર્યું તો 8 થી 9 અરજીઓ કરી છે, જિલ્લા શિક્ષણ અધિકારીને, પ્રાથમિક શિક્ષણ અધિકારીને, બધી જગ્યાએ ગાંધીનગર સુધી અરજીઓ મોકલી। હજી સુધી અમારી સ્કૂલનો કોઈ નિર્ણય નથી આવ્યો। એમ અત્યારે ભણવા જાઓ છો બેટા? કેમ નથી ભણવા જતા? સ્કૂલ નહીં ખુલ્લી। સ્કૂલમાં સાહેબ નથી આવતા? કેટલા સમયથી નથી આવતા? વેકેશનથી। સ્કૂલ બંધ પડી છે, હવે ક્યાં જાય? કેટલા સમયથી બંધ છે? કોરોનાથી। કયા ધોરણમાં ભણો? 5મામાં ભણું છું, પણ હવે અહીંયા 7મા સુધી છે, પણ હવે ચાલુ નથી। તો આ ગામથી 10 કિલોમીટરના અંતરે આવેલા પીરવાડી ગામ કે જ્યાં પાયરકાથી વિપરીત પરિસ્થિતિ જોવા મળી। અહીં ઓન રેકોર્ડ માત્ર 6 વિદ્યાર્થીઓ છે અને 2 શિક્ષકો નિયમિત બાળકોને ભણાવે છે, જેથી સમજી શકાય કે પાયરકા ગામે 16 થી 18 બાળકો છે અને એક પણ શિક્ષક નથી આવતા, જેથી શાળા બંધ છે અને પીરવાડીમાં 6 વિદ્યાર્થીઓને 2 શિક્ષકો દ્વારા ભણાવાય છે। તો આ તરફ શિક્ષણ વિભાગ અલગ જ રટણ કરી રહ્યું છે। જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ જણાવ્યું કે પાયરકામાં પેટા વર્ગમાં ચાલે છે। તેઓ તો ત્યાં સુધી કહ્યું છે તેઓએ કે પાયરકાની શાળા રેગ્યુલર શાળા નથી। ટીપીઓ શ્રી ભુજ સાથે જે ચર્ચા થઈ એ મુજબ
આપણી પાયરખાની જે શાળા છે એ રેગ્યુલર શાળા તરીકે નથી, પરંતુ ત્યાં પેટા વર્ગ આપવામાં આવેલો છે. એટલે બાળકોની સંખ્યા જે નિયત ન હોય ત્યારે આપણે એ બાળકોને કોઈ અન્ય જગ્યાએ ન જવું પડે એટલા માટે સરકારશ્રીની નિયમ અનુસાર જે જોગવાઈ છે તે મુજબ આપણે પેટા વર્ગ મંજૂર કરતા હોઈએ છીએ. એટલે એ શાળાનું અસ્તિત્વ રહે, પરંતુ એ શાળાનું મહેકમ છે એ બાજુની જે મુખ્ય શાળા હોય એનો ભાગ બની જાય છે, કે જેથી આપણે એ બાજુની શાળામાંથી કોઈ પણ શિક્ષકશ્રીને ત્યાં કામગીરીમાં મૂકી શકીએ છીએ, અને એ રીતે અમે સૂચના આપી દીધી છે. સમયનો સદુપયોગ કરવાનું જ્ઞાન પીરસતા ગુરુઓ ચૂકી ગયા છે સમય. શાળાઓ અને શિક્ષકોની સ્થિતિનો તાગ મેળવવા અમારી ટીમ ખેડા જિલ્લાના ગામડાઓમાં પહોંચી. દિવસ હતો શનિવાર, જેથી શાળાઓનો સમય સવારનો હતો. અમારી ટીમ ખેડાના ચાનોર ગામ પહોંચી. શનિવાર હોવાથી શાળાનો સમય સવારે 7 વાગ્યાનો હતો. રિયાલિટી ચેક માટે અમારી ટીમ સમય પહેલા પહોંચી ગઈ, પરંતુ શાળા ખુલવાનો સમય એટલે કે સવારના 7:15 થઈ ગયા હોવા છતાં એક પણ શિક્ષક મહાશય દેખાયા નહીં. તો બીજી તરફ શાળાના ટાઈમે બાળકો આવી પહોંચ્યા હતા, પરંતુ શાળામાં મારેલા હતા તાળા, કારણ કે શિક્ષકો સમયસર આવ્યા નહીં અને વિદ્યાર્થીઓ રાહ જોઈ રહ્યા હતા. તો આમ તો શિક્ષકોનો આવવાનો સમય 7:15નો અને બાળકોને આવવાનો સમય 7:30નો છે, પરંતુ 7:45 થયા તેમ છતાં ન તો આચાર્ય આવ્યા કે ન તો કોઈ શિક્ષક. સૌ ભણે સૌ આગળ વધેની વાતો કરતી ગુજરાત સરકારની શાળાઓની આજે ન્યૂઝ 18 ગુજરાતીના રિયાલિટી ચેકમાં આ વાત પોકળ સાબિત થઈ રહી છે. વાત કરી રહ્યો છું માતર તાલુકાના છેવાડા ગામ ચાનોડ શાળાની. શનિવારનો દિવસ છે, સવારે 7 વાગ્યાના સમયે શાળા ઓપન થઈ ગઈ છે. મોબાઈલમાં સમય બતાવીશ કે 7:42 જેટલો સમય થયો છે, પરંતુ મારી પાછળ તમે જે આ શાળા જોઈ રહ્યા છો, આ શાળાને હજુ તારા છે અને બાળકો શિક્ષકો આવ્યાની રાહ જોઈ રહ્યા છે. જે પ્રકારે વાત કરવામાં આવે તો અહીંયા કેટલાક જે આજે ન્યૂઝ 18 ગુજરાત દ્વારા સમગ્ર ગુજરાતની અંદર જે રિયાલિટી ચેક કરવામાં આવ્યું છે, રિયાલિટી ચેકમાં આજે સૌ ભણે સૌ આગળ વધેના દાવા પોકળ સાબિત થતા હોય છે, કારણ કે શિક્ષકો સમયસર ન આવ્યાના કારણે આજે બાળકો છે તે અત્યારે તમે જોઈ રહ્યા છો કે આગળ શાળાની બહાર રાહ જોઈ રહ્યા છે. 7:42 જેટલો સમય થયો છે, પરંતુ આ શાળાને તાળું મારેલું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. વાત કરવામાં આવે તો આજે શાળાના આચાર્ય છે તેમજ જે શાળાના શિક્ષકો છે તે પ્રકારના કોઈ પણ પ્રકારનો સ્ટાફ અહીંયા હાજર નથી. વાત કરવામાં તો અંતરિયાળ વિસ્તારની પરા વિસ્તારની શાળા હોય તો આ વસ્તુ કંઈક લાખે વર્ગે કે 5 કે 10 મિનિટ મોડ થાય, પરંતુ ચાનોર ગામની શાળા છે, ગામની અંદર 1000 થી 1200 લોકોની વસ્તી છે, પરંતુ આ શાળાની અંદર અત્યારે શિક્ષકો ન આવ્યાના હોવાના કારણે જે બાળકો છે તે તમે અહીં આગળ જોઈ રહ્યા છો કે હજુ સુધી તેઓ બહાર અહીં આગળ શિક્ષકોની રાહ જોઈને ઉભા છે. એટલે કહી શકાય કે જે ભણતરની જે વાતો કરવામાં આવતી હોય છે, જે શિક્ષણની જે વાતો કરવામાં આવતી હોય છે, ત્યાં ન્યૂઝ 18 ગુજરાતીના રિયાલિટી ચેકમાં આ તમામ દાવા પોકાર સાબિત થાય છે, કારણ કે આ જે શિક્ષકો છે તે આ રીતે ગાપચી મારે છે અને ગાપચી મારવાના કારણે જે બાળકોનું જે ભણતર છે, ભણતર ક્યાંક ને ક્યાંક તેઓનું એ ભણતર છે તે બગાડવાનું કામ થતું તેમ લાગી રહ્યું છે. અહીંયા આ બાળકો છે તેમની સાથે વાત કરી તો તેમનું કહેવું છે કે શિક્ષકો કોઈ કારણોસર રોજ મોડા પડતા હોય છે. એટલે કહી શકાય કે ચાનોડ પ્રાથમિક શાળાના જે આચાર્યથી લઈ જે તમામ શિક્ષકો છે તે પોતાની ફરજ બજાવવામાં નિષ્ઠાપૂર્વક કામ નથી કરી રહ્યા તેવું આ ચિત્ર પરથી સ્પષ્ટ થાય છે, કારણ કે 7:45 જેટલો સમય થઈ ગયો છે, પરંતુ હજુ સુધી શાળામાં એક પણ શિક્ષક ફરક્યા નથી. શું આ રીતે ભણશે ગુજરાત? તેવા અનેક સવાલો અત્યારે ઉઠી રહ્યા છે. ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ચાનોર, ખેડા. તો હાલ સમાચારોમાં સમય થયો છે વિરામનો.